આપણા રાષ્ટ્રીય શાયર અને પોતાને પહાડનું બાળક કહેતા એવા ઝવેરચંદ મેઘાણીનો આજના જ રોજ જન્મ થયો હતો। ચોટીલામાં જન્મ થયો। મૂળ તેઓ બગસરાના અને ભાવનગરમાં કોલેજ પતાવીને તેઓ કોલકાતા તરફ પ્રયાણ કરે છે। કોલકાતામાં હારા 3 વર્ષ રહ્યા પછી એમને પોતાની માતૃભૂમિ એવી સૌરાષ્ટ્રની યાદ આવે છે અને સૌરાષ્ટ્રમાં આવીને સૌરાષ્ટ્રના ગામડે નેસડે પંગદડીઓમાં ખંડેરોમાં એ ખારવાઓ અને સાગર ખેડૂઓની ઝૂંપડીઓમાં જઈને હાચા હોરટને શોધે છે અને આખા ગુજરાતને એ ખજાનો પીરસે છે અને હજી પીરસી રહ્યા છે। જે ધમધમી રહ્યા છે ડાયરાઓ અને સંતવાણી, એનું કારણ એ મેઘાણી છે। મેઘાણીએ તો નિર્ભર થતી આ પ્રજાને મજબૂત અને નીડર બનાવી છે। એ જોગીદાસ ખુમાન, ચારણ કન્યા એવા તો અનેક સૌરાષ્ટ્રના પાત્રોને એમને ફરીથી જીવિત કરીને બતાવ્યા છે અને સૌરાષ્ટ્રમાં જે ખજાનો રહેલો છે, લોકકથાઓ, લગ્ન ગીતો, મરશિયા, હાલરડા, એ તમામને એમને સંશોધન અને સંપાદિત કરીને બતાવ્યા છે। એમની રસધારની વાર્તાઓમાં સામાન્ય વ્યક્તિ હીરો છે। 18 વરણમાં રહેલી ખુમારીના એમાં દર્શન થાય છે। આવા મેઘાણીનું જ્યારે માત્ર 51 વર્ષની ઉંમરમાં મૃત્યુ થાય ત્યારે એમના મિત્ર એવા દુલાભાઈ કાગ લખે કે છંદા ગીતા ને સોરઠા સોરઠ સરવાની, એટલા રોયા રાતે પાણીએ, આજે મરતા એ મેઘાણી। એવા બિસ્મિલ